સમરસ છાત્રાલયમાં આજે બાપુ જગજીવન રામની 116મી જન્મ જયંતિ ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં વિદ્યાર્થી દ્વારા જુદી જુદી ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને સમરસ છાત્રાલયમાં જુદા જુદા જે કાર્યક્રમો સાથે મહાપુરુષોના અને જે ખરેખર તો આજના કાર્યક્રમમાં આયોજન એ કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ ખરેખર ખરા અર્થમાં સામાજિક સમરસતાનું કામ કરતા અને બાબુ જગજીવન એક અજાણા હોય એ રીતે પણ બાબુ જગજીવન રામ 1947થી લઈને 1986 સુધીની મોટી મંજિલ કાપી છે ને એમાં એનું યોગદાન છે। આજના દિવસનો એ મેસેજ છે કે ખરેખર તો જે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે જુદી જુદી જ્ઞાતિના હોય અને એને એક સમરસતાનો ખ્યાલ આવશે અને સમરસતા એટલે શું ખરેખર તો દરેક વ્યક્તિમાં એ ભાવના ઊભી થશે અને બાબુ જગજીવન જેવા યોદ્ધાના આ કાર્યક્રમની પણ એ અવગત થશે અને ભૂલાયેલા આવા ઘણા લોકો છે, દાખલા તરીકે સુભાષચંદ્ર બોઝ એવા જે લોકો છે તો એમનું ખરા અર્થમાં વિદ્યાર્થીઓને એમ થશે કે ખરેખર આ તો એમના માટેનો કાર્યક્રમ છે અને ખરેખર કે વિદ્યાર્થીઓએ જે પણ કાર્યક્રમ ઉત્સાહથી ભાગ લેશે આ કાર્યક્રમોમાં અને અમારા જે પણ કાર્યક્રમો થાય છે એ બધા કાર્યક્રમોમાં વિદ્યાર્થી મહાપુરુષોના કાર્યક્રમો હોય તો જુદા જુદા દિવસોની ઉજવણી હોય ખરા આદતથી કામ કરે છે। આપનું નામ સાહેબ? મારું નામ પીડી સરવૈયા અને આપનો હોદ્દો? નાયબ નિયામક એસસી। છાત્રાલય પાટણ ખાતે બાબુ જગજીવન રામની 116મી જન્મ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને નાયબ નિયામક શ્રી પીડી સરવૈયા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, તેમજ હોસ્ટેલના વોર્ડનશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ખાસ કરીને વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, સંગીત અને વિદ્યાર્થીના પ્રતિભાવો આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાબુજીના વિચારો લોકો સુધી અને આવનારી યુવાન વિદ્યાર્થી પેઢીમાં તેમના વિચારોનો વિમર્શ અને વિચાર વિમર્શ થાય તેવો અમારી હોસ્ટેલના કર્મચારીઓ દ્વારા આજે પ્રયાસ કરવામાં આવ્યો। અમારી સમરસ છાત્રાલય પાટણ ખાતે લગભગ મહિનાની અંદર એક તો કાર્યક્રમ થાય છે, જેમાં મહાપુરુષોના જેમ કે ગુરુ રવિદાસના કાર્યક્રમો, બાબુ જગજીવન રામના કાર્યક્રમ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કાર્યક્રમ, રામનવમી હોય કે એવા ગમે તેવા ધાર્મિક પ્રોગ્રામો અને અન્ય મહાપુરુષના કાર્યક્રમો અમારી હોસ્ટેલમાં થાય છે। અમને પણ ખૂબ ગર્વની લાગણી થાય છે કે અમારો વિકાસ કોલેજોમાં તો થાય છે, છતાં અમે જે નિવાસમાં રહીએ છીએ ત્યાં પણ અમને એક મંચ સુધી પહોંચવાનો અને તેઓ અમને પરફોર્મન્સ કરવાનો એક અમારી સમરસ છાત્રાલય અમને અલગ એક લાભો આપી રહી છે। સમાજ કલ્યાણ વિભાગ નાયબ નિયામક પાટણ જિલ્લા દ્વારા આપને શું સહયોગ મળે છે? હા, નાયબ નિયામકના વિભાગ દ્વારા જ અમારી જે સમરસ છાત્રાલય છે એ ચાલી રહી છે, તેમના દ્વારા અમને કાર્યક્રમની પૂરી મંજૂરી મળે છે અને એમના દ્વારા પણ અમને થોડો આર્થિક રીતે પણ અમને મદદ મળે છે અને એમના દ્વારા પણ અમારા પાટણ જિલ્લાના અલગ અલગ વિભાગોમાંથી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને બહુ સારો અમને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અને નાયબ નિયામક શ્રી દ્વારા મદદ મળી રહી છે। અને આજના કાર્યક્રમ વિશે શું રહ્યું? આજના મુખ્ય કાર્યક્રમમાં બાબુ જગજીવન રામના વિચારો લગભગ કહી શકાય કે ગુજરાતમાં એમના વિશે લોકો પરિચિત નથી, તો અમારા પાટણ જિલ્લામાં સમરસ છાત્રાલયમાં આ કાર્યક્રમ થયો એ અમારા માટે એક ખૂબ જ ગૌરવની વાત છે, કારણ કે અમે પણ બાબુજીના વિચારોથી પરિચિત નહોતા। તો આ સંસ્થાના સ્થાપકો અને નાયબ નિયામક શ્રી દ્વારા અમને એમના દ્વારા માહિતગાર કરવામાં આવ્યા, તે બદલ આજે અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। બાબુ જગજીવન રામના એક વિચાર વિશે કોઈ વાત? બાબુ જગજીવન રામનો મુખ્ય ઉદ્દેશ કે સમાનતા અને બધા લોકો સમાન રીતે રહે। એમનું મુખ્ય ઉદ્દેશ હતું કે શિક્ષિત બનો, સ્વાભિમાની બનો અને નિર્ભય બનો અને લોકો અસ્પૃશ્યતા અને બાળ લગ્નથી દૂર થઈને એક સમાજમાં સારું શિક્ષણ પેદા થાય તેવા બાબુજીના વિચારો હતા। અચ્છા, અને
હું તો બસ આજના પ્રસંગે યુવાનોને પ્રેરણા આપું છું કે અમારે સમરસ છાત્રાલયમાં રહેવાનો અમને એક અનેરો આનંદ પેદા થાય છે, કારણ કે આવા કાર્યક્રમ થકી અમને એમના જીવન વિશે ખૂબ જ જાણવા મળે છે, કારણ કે આવા ગ્રેટ પર્સનાલિટી વિશે અમને પણ નહોતા જાણતા, છતાં પણ અમને અહીંયાના કર્મચારીઓ દ્વારા એટલી માહિતગારી થયા છીએ, એ માટે અમે તો ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. આપનું નામ, પરિચય? મારું નામ મહેન્દ્રકુમાર સોલંકી. અને અહીંયા ક્યાં વિદ્યાર્થી છો? કયા ધોરણમાં ભણો છો આપ? હું પાટણની બીકે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં મનોવિજ્ઞાન સાથે માસ્ટર કરી રહ્યો છું. કેટલા વર્ષથી અહીં રહો છો? હું અહીંયા 3 વર્ષથી રહું છું.